વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો, આપણું પ્રકરણ છે 6, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. હવે એની અંદર આપણે ઉદાહરણ 6 જોઈએ. આર, બી અને આઈ 5:3:5:4:3 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. બી નિવૃત્ત થાય છે. બીનો 1/4 ભાગ આરને અને બાકીનો ભાગ આઈને મળશે. આર અને આઈનું નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 ભાગીદારો છે, આર, બી અને આઈ. એમનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 5:4:3. અહીંયા બી નિવૃત્ત થાય છે. હવે બીનો જે ભાગ છે એ આર અને આઈની વચ્ચે કેવી રીતે વેચવાનો છે એ અહીંયા દર્શાવેલું છે. એની અંદર ફક્ત આપણને આરને કેટલો ભાગ મળશે એ બતાવેલો છે. તો આપણે આરનો ભાગ શોધી કાઢીએ. એ બીના ભાગમાંથી માઇનસ કરશું તો આઈનો ભાગ મળી જશે. આર, બી અને આઈનું જૂનું પ્રમાણ 5/12, 4/12 અને 3/12 છે. બી નિવૃત્ત થાય છે, તેના 4/12 ભાગનો 1/4 ભાગ આરને મળશે. હવે જ્યાં નો આવે ત્યાં ગુણાકાર કરીશું. તેથી આરનો લાભ બરાબર 4/12 ગુણ્યા જે ભાગ એને આપવાનો છે 4/12નો 1/4 ભાગ, તો ગુણ્યા 1/4 કરશું. તો 4 × 4 12 × 48. તો 4/48 પણ કહી શકાય અને 1/12 પણ કહી શકાય. હવે આના ઉપરથી આપણને આરનો લાભ મળી ગયો. હવે આઈનો લાભ શોધવો છે. તો બીનો 1/4 ભાગ આરને મળે છે, તેથી બાકીનો ભાગ 1 - 1/4 કરીએ તો એ આઈને મળશે. તો આઈનો ભાગ બરાબર 3/4. તો 4/12 ગુણ્યા 3/4 કરીએ તો 4 તેરી 12 ને 12 ચોખ્ખું 48. તો 12/48 અને 3/12, એને બીજી રીતે કેવું હોય તો 3/12 કહી શકાય. હવે આપણને અહીંયા આર અને આઈનો લાભ મળી ગયો 1/12 અને 3/12. લાભનું પ્રમાણ પણ કહી શકાય 1/3. હવે આપણે બંનેનો નવો ભાગ શોધવો હોય તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. આરનો નવો ભાગ બરાબર 5/12 વત્તા લાભ છે 1/12. જૂનો ભાગ 5/12 1/12 એડ કરીએ તો 6/12 થશે. આઈનો નવો ભાગ બરાબર 3/12 વત્તા 3/12, તો એ થશે 6/12. હવે આર અને આઈનું નફા નુકસાનનું નવું પ્રમાણ 6/12 જેમ 6/12 બરાબર 1/1 થશે. મતલબ ભવિષ્યમાં આર અને આઈ છે એ પોતાની પેઢીનો નફો છે એ 1/1ના પ્રમાણમાં વેચશે. આ એમનું નફા નુકસાનનું પ્રમાણ આવ્યું, એટલે કે સરખી છે એ લોકો નફો વેચશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઉદાહરણ 7. એમ, એન અને સી 1/3, 1/2 અને 1/6 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે.
સી નિવૃત્ત થાય છે. સીનો ભાગ એમને મળશે. એમ અને એનનું નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો. હવે અહીંયા જોઈએ તો 1/3, 1/2 અને 1/6 આપેલું છે. આના ઉપરથી આપણને ખબર નહીં પડે કે કયા ભાગીદારને કેટલો નફો મળે છે. તો સૌથી પ્રથમ આપણે એમના છેદ સરખા કરીશું. તો એમ, એન અને સીનું જૂનું પ્રમાણ છે 1/3, 1/2 અને 1/6. બધાના છેદમાં 6 કરવા હોય તો 1/3 છે તો 3ને 2 ગુણીશું તો 6 થશે. જેટલાય છેદને ગુણશું તેટલાય જ અંશને ગુણવા પડે. તો 3 એકા 3 છેદમાં 1/3ને 2 ગુણશું તો 3 દુ 6, તો ઉપર 2 એકા 2. ત્યાર પછી 1/2 છે એને 3 ગુણશું તો 6 થશે. તો 3 દુ 6, તો ઉપર 1 છે તો 1 ગુણ્યા 3 એટલે 3 અને 1/6 તો છે એટલે 2/3/1નું પ્રમાણ જૂનું પ્રમાણ થશે. હવે અહીંયા સી નિવૃત્ત થાય છે. હવે તેનો ભાગ છે 1/6. એ ફક્ત એમને જ મળશે એટલે એમ જ લાભ મેળવે છે. તો એનને છે એનો કોઈ લાભ મળતો નથી. તો એનો મતલબ એમ થયો કે એનનું જે પ્રમાણ છે એ જૂનું પ્રમાણ જ રહેવાનું છે. તો એમનો લાભ બરાબર 1/6 અને એનનો લાભ 0. તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. એમનો નવો ભાગ બરાબર જૂનો ભાગ છે એનો 2/6 વત્તા લાભ 1/6 બરાબર 2 વત્તા 1 એટલે 3/6 થશે. એનનો નવો ભાગ બરાબર જૂનો ભાગ છે એનો 3/6 વત્તા લાભ 0 છે તો નવો ભાગ એનો 3/6 જ રહેશે. હવે આપણે પેઢીનું નવું પ્રમાણ જોઈએ એટલે કે એમ અને એનનું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર એમનું પ્રમાણ છે 3/6 અને એનનું પ્રમાણ છે 3/6 એટલે કે 3/3 એટલે 1/1 થશે. હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 8 જોઈએ. એસ, ઈ, બી અને આઈ 4/3/2/1ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. બી અને આઈ નિવૃત્ત થાય છે. બીનો નફાનો ભાગ એસને અને આઈનો નફાનો ભાગ ઈને મળશે. એસ અને ઈના નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરો. અહીંયા એસ, ઈ, બી અને આઈ એમ 4 ભાગીદારો છે. એમાંથી બી અને આઈ નિવૃત્ત થાય છે. તો બીનો ભાગ છે એ એસને મળે છે અને આઈનો ભાગ છે એ ઈને મળે છે. જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે 4/3/2/1. બીનો ભાગ એટલે કે 2/10 ભાગ છે એ એસને મળશે અને આઈનો ભાગ છે 1/10 એ ઈને મળશે. એટલે બીનો લાભ 2/10, એસનો લાભ 2/10 અને ઈનો લાભ 1/10 થશે. એટલે 2/1નું પ્રમાણ થાય. હવે આપણે જોઈએ નવો ભાગ એટલે કે નવું નફા એસને મળતો નફામાં ભાગ. નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો એસનો નવો ભાગ બરાબર જૂનો ભાગ છે 4/10 વત્તા લાભ 2/10. 4 વત્તા 2 એટલે 6/10 થશે. ઈનો નવો ભાગ થશે જૂનો ભાગ છે 3/10 વત્તા
1/10 એનો લાભ એટલે એ થશે 4/10. તેથી એસ અને ઈનું નફા નુકસાનનું નવું પ્રમાણ 6/10 અને 4/10. એટલે 6/4 એટલે કે 3/2નું પ્રમાણ નવું નફા નુકસાનનું પ્રમાણ થશે. વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રકરણ 6 એની અંદર સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન, ત્રીજા પ્રશ્નમાં 1 થી 10 દાખલાઓ તમારે તમારી નોટબુકની અંદર કરવાના છે.